નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 29 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર સાથે જીકે અને જીએસ પર જોવાના છે. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 27 ઓક્ટોબરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. વિડીયો, ઓડિયો અને જે ક્રિએટર બધી માટે આ દિવસ ઉજવવામાં આવે છે સમૂહમાં. તો દર વર્ષે 27 ઓક્ટોબરના રોજ વિડીયો જે ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ દિવસ ઉજવવામાં આવે છે. એક દિવસ આપણને સહિયારા ઇતિહાસને સાંસ્કૃતિક ઓળખને આકાર આપવામાં ઓડિયો વિઝ્યુઅલ સામગ્રીનો મહત્વ તરીકે ઓળખવા માટે સમર્પિત કરે છે. ટૂંકમાં વિડીયો, ઓડિયોને જે બધી બનાવવા માટે, આખું ફિલ્મ બનાવવા માટે જે બધી જરૂર પડે ને, ક્રિએટરને વગેરે, એડિટિંગને, એ બધી માટેનો આ દિવસ છે. આની થીમની વાત કરીએ, આપણા શેર કરેલા યુનેસ્કો ઇતિહાસનું ડિજિટલાઇઝેશન કરવું. અને આપણને ખબર હશે પ્રથમ વેવ સમિટ જે 2025માં મુંબઈમાં યોજાઈ હતી. આના ઘણા સ્થળો નક્કી કર્યા હતા, પછી મુંબઈમાં યોજાઈ હતી. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ, એનું ફૂલ ફોર્મ થાય છે વેવ્સનું, તો એ પણ યાદ રાખવું કારણ કે ભારતમાં થઈ હતી. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તાજેતરમાં જ બંગાળની ખાડી પર મોથરા નામનું જે ચક્રવાત ફરીથી રહ્યું છે, આ ચક્રવાતનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? તો થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. આની પહેલા શક્તિ આવ્યું હતું, એનું નામ શ્રીલંકાએ આપ્યું હતું. તો આ ખાસ ચક્રવાતોના નામ યાદ રાખવા. તો દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં મોથરા નામનું એક નવું ઉષ્ણકટિબંધીય ચક્રવાત રચાયું છે. હવે જે ભારત પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને ઓડિશાના ખતરા તરફ મોડી રહ્યું છે. તો ઓક્ટોબર 2025ના અંત સુધીમાં દબાણવાળી સિસ્ટમ તરીકે શરૂ થયું હતું. આ તોફાન ઝડપ મજબૂત બની રહ્યું છે અને 28 ઓક્ટોબરના રોજ આંધ્રપ્રદેશને એ નજીકના જે દરિયાના વિસ્તારો છે ને, એ બધીને એલર્ટ આપવામાં આવ્યું છે કેના દ્વારા? તો ભારતીય હવામાન વિભાગ દ્વારા. તો ખાસ યાદ રાખવું. અને મોથરાનો અર્થ પણ થાય છે, થાઈલેન્ડ દ્વારા નામ સૂચવ્યું, એનો અર્થ શું થાય? તો સુગંધિત ફૂલ અથવા તો જે સુગંધિત ફૂલ એવું થાય છે, સુગંધિત અથવા તો સુંદર ફૂલ એવો એનો અર્થ થાય છે. જે થાઈ ભાષામાં છે એ જે મોથરા એવું નામ છે, યાદ રાખવું આપણને. થાઈલેન્ડની વાત કરીએ, કેપિટલ બેંકોક છે, ચલણ થાઈ બહાત છે અને પીએમ અનુતિન અનુરવિકુલ છે. તો ખાસ આપ યાદ રાખવી થાઈલેન્ડની બેઝિક માહિતી. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ કોણ બનવાના છે? તો સૂર્યકાંત બનવાના છે. આ 53માં બનશે. તો 52માં તો આ ભાઈ હતા કોણ? BR વઘાઈ એનું સ્થાન લેવાના છે કારણ કે એ નિવૃત્ત થવાના છે. તો સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, જે હાલમાં જ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. હાલ તો BR ગવાઈ છે જ, પછી એ નિવૃત્ત થવાના છે. પછી કોણ? તો કે આ ભાઈ એટલે કે ડોન એકલો જ છે. ન્યાયાધીશ BR ગવાઈ જે અનુગામી તરીકે ભલામણ કરી છે. અને કોલેજિયમ પદ્ધતિએ સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ તરીકે ભૂષણ રામકૃષ્ણ ગવાઈની નિવૃત્તિ બાદ આ પદ સૂર્યકાંત સંભાળવાના છે નવેમ્બર 2025 પછી. તો યાદ રાખવું. જ્યારે જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ બનવાના છે. તેમનો જન્મ 10 ફેબ્રુઆરી 1962ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. અને આ ન્યાયાધીશ બનનાર પ્રથમ વ્યક્તિ હરિયાણાના છે. તો હરિયાણાના પહેલાં છે એ પણ યાદ રાખવું. આપણે તો આમ સુપ્રીમ કોર્ટના પહેલાં ન્યાયાધીશ હતા અને આપણે જે હરિલાલ કણિયા હતા ને એ. તો 150 વર્ષ જૂની દરબારી સ્થળાંતર પરંપરાગત કયા રાજ્ય અથવા યુનિયન ટેરેટરીએ પુનઃ સ્થાપિત કરી છે? તો જમ્મુ કાશ્મીરે પાછી લાગુ કરી દીધી છે. આવા બધી ખર્ચા કરવા માટે જમ્મુ કાશ્મીર આપણને ખબર જ છે. તો જમ્મુ કાશ્મીરના 4 વર્ષના અંતરાલ પછી 150 વર્ષ જૂની જે દરબારી સ્થળાંતર પ્રક્રિયા છે ને, ટૂંકમાં પોતાની કેપિટલ ઓલું બદલાવી નાખે. ખબર છે ને, જમ્મુ અને લદ્દાખ બે અહીંયાનું કેપિટલ છે. શા માટે? તો આના કારણે જ. તો ભારતની સૌથી જૂની વહીવટી પરંપરાગત એક દરબારી સાલ 4 વર્ષ પહેલા રદ કરવામાં આવી હતી. પછી પાછી જમ્મુ કાશ્મીરના જે નવા મુખ્યમંત્રી છે ને, ઓમાર અબ્દુલ્લાએ અહીંયા પાછી પુનઃસ્થાપિત કરી છે. તો ખાસ આના વિશે માહિતી હોવી જોઈએ. અને આ પ્રથા 1972માં શરૂ કરવામાં આવી હતી. હરિસિંહ ડોગરાના શાસન સમયથી ચાલે છે. તો એ પણ યાદ રાખવી. જ્યારે દરબાર સ્થળાંતર સહમાસિક પરંપરાગત છે. જમ્મુ અને કાશ્મીરના સરકારની જે બદલાતી ઋતુ સાથે શ્રીનગર અને જમ્મુ વચ્ચે પોતાની કચેરી ખસેડે ને, એની વાત કરેલી છે.
શ્રીનગરની વાત કરીએ તો ઉનાળુ કેપિટલ અને જમ્મુ જે શિયાળુ કેપિટલ છે. જે વાત કરીએ એ મુજબ જ જમ્મુ કાશ્મીરની બે કેપિટલ છે, શિયાળુ ને ઉનાળુ જમ્મુ અને શ્રીનગર બે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા છે, સીએમ ઉમર અબ્દુલ્લા છે અને નાયબ મુખ્યમંત્રી સુંદર ચૌધરી છે. તો ખાસ યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ દક્ષિણ પૂર્વ એશિયામાં ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે ફિફાએ કયો કપ શરૂ કર્યો છે? તો આસિયાન કપ શરૂ કર્યો છે. આસિયાન કપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પ્રથમ વખત આવું થયું. તો ફિફાના પ્રમુખ ગિયાન્ડી ઇન્ફેન્ટોએ નવી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા આસિયાન કપનું અનાવરણ કર્યું છે, જેનો હેતુ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં રાષ્ટ્રીય ફૂટબોલ ધોરણે ઉન્નતિ આવવી અને આની ઘોષણા 27 ઓક્ટોબર 2025ના રોજ જે કુઆલમપુર મલેશિયામાં જે 47મું આસિયાન સમિટ થયું હતું ને હમણાં, જેમાં ભારત તરફથી ભાગ લેવામાં આવ્યો હતો, એ આસિયાન સમિટમાં આની ઘોષણા થઈ હતી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું આપણને. ત્યારબાદ આ ટુર્નામેન્ટ તમામ 11 આસિયાનો સભ્યો છે ને એ ભાગ લેવાના છે અને આમાં જે લાસ્ટ જોડાણું હતું પૂર્વ તિમોર એ પણ ભાગ લેશે. ભારત આનું સભ્ય નથી, એની પણ આગળ ચર્ચા કરવાના જ છે, તો ખાસ યાદ રાખવું. ફિફાની વાત કરીએ, ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ, જેની રચના 1904માં, મુખ્ય મથક જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં અને પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો છે. યાદ રાખવું. આસિયાનની વાત કરીએ, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશનલ, જે 8 ઓગસ્ટ 1967માં એની રચના થઈ હતી. બેકો ઘોષણા અનુસાર પ્રમુખ તો કે જકાર્તા ઇન્ડોનેશિયામાં, એટલે મુખ્ય મથક ન્યા છે. નવું સભ્ય તો કે તિમોર લેસ્ટ 11મું, એ પણ આમાં ભાગ લેશે. આનું સૂત્ર એક દ્રષ્ટિ, એક ઓળખ અને એક સમુદાય છે. તો સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. આનો ઉદ્દેશ્ય શું છે? દક્ષિણ પૂર્વ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું છે. ભારત આસિયાનનું સભ્ય નથી, જે વાત કરીએ મુજબ. 1992થી ભારત આસિયાનના સંવાદોમાં ભાગ લે છે. કેવી રીતના? તો આસિયાન ભારત સમિટ, જે આપણે આગળ જોવાની છે એની વાત કરશું. તો ભારતે દરિયાકાંઠાના સુરક્ષાને મજબૂત બનાવવા માટે કયા જહાજનું લોન્ચિંગ કર્યું છે? તો શિપ અજીત અને અપરિજિત, એટલે કે એ અને બી બંનેનું લોન્ચિંગ કર્યું છે. ગોવા ખાતે કર્યું લોન્ચિંગ, જોઈ લઈએ. ભારતીય કોસ્ટગાર્ડે ગોવાના સીપીઆર લિમિટેડ ખાતે 2 અદ્યતન ફાસ્ટ પેટ્રોલ વેસલ આઈએનએસ અજીત અને આઈસીજી અજીત, એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અજીત અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ અપરાજિતનું લોન્ચિંગ કર્યું છે. આ જહાજો 8 સ્વદેશી જે નિર્મિત જે ફાસ્ટ પેટ્રોલ વેસલ શ્રેણીના છે ને, એમાંથી 7મું અને 8મું છે. પહેલું કયું હતું? તો અદમ્ય હતું, તો એ પણ યાદ રાખવું. આની ઝડપ પેટ્રોલ જહાજ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે હળવા હાઈ સ્પીડ જહાજો હોય ને એનો ઉપયોગ દરિયાની સુરક્ષા, દેખરેખ અને કટોકટીથી બચવા માટે થાય છે. અને આ 2 પ્રકારના જહાજો છે, તો યાદ રાખવા. ભારતીય કોસ્ટગાર્ડની વાત કરીએ, 1 ફેબ્રુઆરી 1977માં રચના થઈ હતી રુસ્તમસિંહ સમિતિની ભલામણથી, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. સૂત્ર રક્ષા કરીએ છે અમે તમારી, વયમ રક્ષામ એનું સૂત્ર છે, જેનો ઉદ્દેશ્ય દરિયામાં દાણચોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિ વગેરેને રોકવાનું. અને આના ડીજી પરમેશ શિવમણી છે 24મા નંબરના. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ સખારાવ પુરસ્કાર 2 વ્યક્તિને મળ્યો છે, બંને બેલારુસના છે. તો કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે એ પ્રશ્ન પૂછ્યો છે. તો યુરોપિયન યુનિયન દ્વારા આ પુરસ્કારો આપવામાં આવે છે અને 2 જેલમાં છે. તો બેલારુસના આંદ્રે પ્રોન્ઝોબુટ અને જોર્જિના મર્ઝિયા, આ બંનેને આમાં ઘાબોલીએ 2025નો સખારાવ પુરસ્કાર જીત્યો છે, જેના વિશાળ સ્વાતંત્રતા માટે સખારાવ પુરસ્કાર યુરોપિયન યુનિયન દ્વારા આપવામાં આવે છે. કેને આપવામાં આવે? તો કે સર્વોચ્ચ પત્રકારો હોય ને, જે સરકારની ખિલાફ હોયા જાય અને વગેરે કાર્ય કરી લે લોકો માટે, એ બધીને આપવામાં આવે છે. સર્વોચ્ચ માનવ અધિકાર પુરસ્કાર છે, જેની સ્થાપના 1988માં થઈ હતી. આ પુરસ્કાર સોવિયત અનુસૂચિત અને નોબેલ શાંતિ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સખારાવના એટલે વિજેતા છે આંદ્રે સખારાવ, એના નામ ઉપરથી આનું નામ સખારાવ છે. માનવ અધિકાર અને મૂળભૂત સ્વાતંત્રતા બચવા કરતા વ્યક્તિઓને જે અવાજ ઉઠાવે ને એવા જૂથોને આનાથી સન્માનિત કરવામાં આવે છે. અને ઘણું બધું પુરસ્કાર પણ મળે છે. 50,000 યુરો મળે છે. તો ખાસ યુરોપિયન યુનિયન દ્વારા અપાય છે, એ પ્રશ્ન બની શકે, યાદ રાખવો. તો તમારી આતુરતાનો અંત આવી ગયો. આસિયાન ભારત સમિટ 2025 કયા દેશમાં યોજાઈ? તો મલેશિયામાં આ સમાપ્ત થઈ ગઈ. તો જોઈ લઈએ એના વિશે પણ. તો 26 ઓક્ટોબરના રોજ કુઆલમપુર મલેશિયામાં આયોજિત આસિયાન ભારત સમિટ 2025 ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના રાષ્ટ્રોએ આમાં ભાગ લીધો હતો, એટલે કે આસિયાને ભાગ લીધો હતો. બંને વચ્ચે 22મી વાર્ષિક બેઠક દરમિયાન
સમિટ સહ અધ્યક્ષતા કરનાર મલેશિયાના વડાપ્રધાન પોતે હતા, અનવર ઇબ્રાહિમ. હમણાં ભારતના વડાપ્રધાને ભાગ લીધો હતો નવી દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે, કારણ કે અહીંયા નહોતું પુગાય. પીએમ મોદીએ 2024માં આસિયાન ભારત દરિયાઈ સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું, એટલે કે આસિયાન ભારત દરિયાઈ સહકારી વર્ષ તરીકે જાહેર કર્યું છે. અને તેમણે કહ્યું 21મી સદી આપણી સદી, એટલે કે ભારત અને આસિયાનની સદી છે. તો ખાસ આવા પોઈન્ટો યાદ રાખવા, કારણ કે જીપીએસસી બેઠા વિધાનો નાખ દે. અને 2026ની તારીખે અહીં આપી દીધી. 23મી આવૃત્તિ ફિલિપાઇન્સ ખાતે યોજાવાની છે, તો એ પણ આપણને યાદ રાખવી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કયા રાજ્યના સરડા જંગલને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે? કારણ કે આના માટે એક્ટ છે 1972નો, તો સુપ્રીમ કોર્ટે જાહેર કરી શકે. નો રાજ્ય સ્ટેટ બેમાંથી એકનો કરે તો પછી સુપ્રીમ કોર્ટે કરી દે. અને આ આવ્યું ઝારખંડ ખાતે આવેલું છે, જોઈ લઈએ. તો જમશેદપુર અને ગુરુવારે સુપ્રીમ કોર્ટના જે ચુકાદો લાંબા સમય સુધી હાલતો હતો, કારણ કે જમશેદપુર વિશ્વ ઝારખંડ રાજ્યનો કેસ હતો. પડતર કેસ આશાનું કિરણ ગણાવ્યું. બુધવારે કોર્ટે સાંદરડા વન વિભાગને 314.86 કિલોમીટરનો જે વિસ્તાર છે ને, એને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરી દીધો. જમશેદપુર શા માટે છે? તો કે કોલસાની ત્યાં ઓલી છે અને કેમિકલને વગેરે બધી બનાવે છે, સ્ટીલની ને વગેરેની. એના માટે ખોટ કામ કરતું હતું. અને આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એક્ટ 1972 અંતર્ગત સુપ્રીમ કોર્ટે આ જાહેર કર્યું છે, તો આપણને યાદ રાખવી. આ સાંદરડાનો એક અટકો છે, 7 ટેકરીઓ થાય છે, જે ઝારખંડની એક જૈવ વિવિધતા સમૃદ્ધ વન વિસ્તાર છે, અને એને કાપવાનો તો દેવો. તો આના માટે ઘણીનો કેસ આવતો હતો. હાલ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપી દીધો, તો આપણને યાદ રાખવો. ત્યારબાદ કોર્નોલી જે આઇલેન્ડના રાષ્ટ્રપતિ બન્યા છે, તો કેથરીન કોર્નોલી આઇલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે પ્રચંડ વિજય બાદ ચૂંટાયા છે. અને ફાઇનલ ગેઇલ હિલ્ટનને હરાવ્યા છે, રિપબ્લિક ઓફ આઇલેન્ડના જે 10મા રાષ્ટ્રપતિ બન્યા છે. તો ખાલી એટલું જ યાદ રાખવાનું છે. આઇલેન્ડની વાત કરીએ, એટલાન્ટિક મહાસાગરના પશ્ચિમે આવેલો એક કન્ટ્રી છે. કેપિટલ ડબલિન, ચલણ યુરો અને પ્રમુખ કેથરીન કોન્થોનલી બન્યા. નવા છે, તો યાદ રાખવા આપણને પણ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, શેર કરવો, તમારા મિત્રોને વગેરે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જાઓ. બસ આજના માટે એટલું જ હતું. વિડીયો કેવો લાગ્યો એ અવશ્યથી કોમેન્ટ કરી દેજો. જય હિન્દ, જય ભારત.